વોર રૂમમાં આજે ખાસ ચર્ચા કરવી છે। રાજ્યભરમાં નકલી પનીરના નામે જે પીરસાઈ રહેલું ધીમું ઝેર છે એ માનવ જિંદગીના ભોગે રમાતો એક લોહિયાળ અને ઉકળતો ખેલ છે। તહેવારોની આડમાં નફાખોરી કરતા આ રાક્ષસો એ કેમિકલ અને પામ ઓઇલના મિશ્રણને પનીર ગણાવી અને લોકોની થાળીમાં બીમારીઓને પીરસી રહ્યા છે। તંત્રના દરોડામાં ઝડપાયેલો આ જથ્થો એ માત્ર ભેળસેળ નથી, પરંતુ નિર્દોષ નાગરિકોના સ્વાસ્થ્ય પર કરવામાં આવેલો એ સીધો પ્રહાર છે। સસ્તું પનીર વેચનારા આ મોતના સોદાગરો સામે કડક કાયદાકીય સકંજો કસવો એ હવે અનિવાર્ય બની ગયો છે। અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, બનાસકાંઠા સહિતના એકમોમાં તપાસ હાથ ધરવામાં આવી અને લાખો રૂપિયાનો જથ્થો એ સીઝ કરવામાં આવ્યો છે અને તેનો નાશ પણ ઘણા અંશે કરવામાં આવ્યો છે। તંત્રને સખત કામગીરી બાદ પણ શું કામ આ ભેળસેળિયા તત્વો એ બેલગામ બન્યા છે, બેખોફ બની ગયા છે? માત્ર નફો કે પૈસા કમાવાની એ લહાઈમાં ખેલાતો આ ખેલ ક્યારે અંકુશમાં આવશે તે એક મોટો સવાલ છે અને ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે કરાતા આ ચેડા વિશે આજે ખાસ ચર્ચા કરવી છે વોર રૂમમાં। આ વિષય એટલામાં મર્યાદિત નથી કારણ કે માત્ર એક કે પછી બે શહેર નહીં, પરંતુ આખા જ ગુજરાતની અંદર આ સ્થિતિ જોવા મળી રહી છે અને માત્ર અમદાવાદ કે વડોદરા જેવા મેગા શહેર નહીં, પરંતુ સૌથી મોટી અલગ અલગ રાજ્યોમાંથી પણ આ બનાવ સામે આવ્યા। તમારી થાળીમાં ધીમું ઝેર પીરસાઈ રહ્યું છે। પૌષ્ટિક પનીરના નામે નકલી પનીર તમામ અત્યારે વિસ્તારોમાં લોકો પીરસી રહ્યા છે। આપના સ્વાસ્થ્યના દુશ્મનોથી તમે સાવધાન થઈ જજો। આ નકલી પનીર માફિયાઓથી સાવધાન થવું હવે ખૂબ જરૂરી બની ગયું છે। અસલીના નામે આપને નકલી પનીર પધરાવવામાં આવી રહ્યું છે। તમારી થાળીમાં જે નકલી પનીર પીરસાઈ રહ્યું છે તે એક ઝેર છે, ધીમું ઝેર છે। સંદેશ ન્યૂઝ પર ઝેરને લઈ અને સૌથી મોટો ઘટસ્ફોટ પણ થયો છે। તમારી થાળીમાં જે સફેદ પનીર પીરસવામાં આવી રહ્યું છે, નકલી પનીર, શંકાસ્પદ પનીર પીરસવામાં આવી રહ્યું છે, તેને લઈ અને તમામ વ્યક્તિઓએ સજાગ થવાની જરૂર છે। અલગ અલગ વિસ્તારો, અમદાવાદનો ગોતા હોય કે પછી મણિનગર હોય, સુરતની અંદર પાંડેસરા હોય કે તમામ જે વડોદરા સહિતના અલગ અલગ વિસ્તારો છે તે એકમોની તસવીરો અમે તમને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ અને આ એ જગ્યાઓ છે જ્યાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને નકલી પનીરનો મોટો જથ્થો પણ એ વિસ્તારોમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે। અલગ અલગ વિસ્તારોની આ તસવીરો, જેમાં અમદાવાદના ગોતામાંથી અધધ નકલી પનીર મળી આવ્યું છે, શંકાસ્પદ પનીર મળી આવ્યું છે અને એ પનીરને FSLમાં પણ મોકલવામાં આવ્યું છે। પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ થાય છે કે જ્યારે પણ કોઈ સેમ્પલ લેવામાં આવે છે તે સેમ્પલ એ તપાસ અર્થે જાય છે, પરંતુ એ તપાસના જે રિપોર્ટ છે એ આવવામાં મહિનાઓ વીતી જાય છે અને ત્યાં સુધી તમામ લોકો આ નકલી પનીરને આરોગી ચૂક્યા હોય છે। તેમના સ્વાસ્થ્ય સાથે જે ચેડા થવાના હોય છે તે થઈ ચૂક્યા હોય છે। રાજ્યના તમામ વિસ્તારોની અંદર નકલી પનીરને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આ ઝુંબેશ જે સંદેશ ન્યૂઝે ઉપાડી છે તેને લઈ અલગ અલગ વિસ્તારોમાંથી અમારા રિપોર્ટર પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જેમાં અમદાવાદથી અમારી સાથે હિરેન જોડાયા છે અને મયુર જોડાયા છે રાજકોટથી। આ સાથે સુરતથી પણ અમારા રિપોર્ટર જોડાઈ ચૂક્યા છે, વડોદરાથી પણ કૃણાલ અમારી સાથે જોડાયા છે। સૌથી પહેલા હિરેન, મારે તમારી પાસે આવવું છે। અમદાવાદની અંદર આજે અધધ જે રિપોર્ટ સામે આવ્યા છે અને અધધ પનીરનો જે જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે, તેને લઈને તમે શું કહેશો અને કઈ પ્રકારે અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે? છેલ્લા કેટલાક સમયથી આ દૂધ અને દૂધની બનાવટો અને એમાં ખાસ પનીરને લઈ જે વિષય ચાલી રહ્યો છે એ પનીરના કેસોમાં બે પ્રકારના પનીર સામે આવે છે। એમાં એક ડેરી પ્રોડક્ટનું પનીર, એટલે કે સામાન્ય રીતે આપણે જે જમવામાં લેતા હોઈએ છીએ એ પ્રકારનું ડેરી પનીર જે છે કે જે દૂધની બનાવટમાંથી છે, અને બીજું એનાલોગ પનીર જેને કહેવાય છે, જે ચરબી એટલે કે ફેટમાંથી બનાવવામાં આવતું હોય છે, એનો લગભગ
જમવા માટે ઉપયોગ નથી થતો હતો, પરંતુ એ સસ્તું પડતું હોવાના કારણે હવે આ એનાલોગ પનીર છે એ જમવા માટે પણ ઉપયોગ કરવામાં આવતું હોય તે પ્રકારના કેસો સામે આવ્યા છે. થોડા સમય પહેલાં સુરતમાં આ પ્રકારનું મોટો જથ્થો પકડાયા પછી એની તપાસ શરૂ કરવામાં આવી હતી. અમદાવાદમાં ગઈકાલે લગભગ 200 કિલો કરતાં પણ વધુ આ જથ્થો છે એ જપ્ત કરવામાં આવ્યો છે. છેલ્લા 6 દિવસની અંદર 70 જેટલા સેમ્પલો છે એ આ પ્રકારના પનીરના લેવામાં આવ્યા છે. એક નિયમ ફરજિયાત કરવામાં આવ્યો છે કે હોટલ રેસ્ટોરન્ટમાં એમણે ફરજિયાતપણે આ પ્રકારે એનાલોગ પનીર છે કે ડેરી પનીર છે એનો ઉપયોગ થાય છે એ પણ લખવું પડશે. એ પ્રકારની એની અંદર ચોખવટ કરવા બાબતો વચ્ચે ક્યાંક સરકારની પણ ભૂલ છે, એટલા માટે કારણ કે જે ફૂડ સેફ્ટી એક્ટના જે કાયદાઓ છે એ ફૂડ સેફ્ટી એક્ટના કાયદાઓની અંદર કોઈ નક્કર કાર્યવાહી માટેની જોગવાઈ અથવા તો કોઈ ઠોસ કાર્યવાહી થઈ શકે એ પ્રકારની જોગવાઈઓ ન હોવાના કારણે એક નજીવા દંડની અંદર અથવા તો માત્ર માંડવાળની રકમ ભરી અને આવા એકમો છે એ છૂટી જતા હોય છે. સામાન્ય રીતે આવા એકમોમાં દૂધના બદલે અન્ય પાવડર વગેરેનો ઉપયોગ કરી પનીર બનાવવામાં આવતું હોય છે. ક્યારેક જે કલર છે એ કલરનો ખોટો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ફેટ એટલે કે ફેટનો ઉપયોગ કરી પનીર બનાવવામાં આવતું હોય છે. આ પ્રકારના કેસો અત્યાર સુધી સામે આવ્યા છે. અમદાવાદમાં પણ અનેક વખત પનીરનો મોટો જથ્થો પકડાઈ ચૂક્યો છે. આ જથ્થાઓમાં જે અત્યાર સુધીની દંડની જોગવાઈઓ છે એની અંદર 3 વર્ષ, 2 વર્ષ, 1 વર્ષની સજા અથવા તો એને માત્ર નાણાકીય દંડ કરી અને છોડી મૂકવા એ પ્રકારની જે જોગવાઈઓ છે ફૂડ સેફ્ટી એક્ટની અંદર, અને એના કારણે કદાચ આ જે લેભાગુ તત્વો છે, આ ભેળસેળ કરનારા લોકો છે, ભેળસેળિયાઓ છે એ છૂટી જતા હોય છે અને એનો જ લાભ વારે ઘડીએ આવા એકમોને મળતો હોય છે. અને એટલા જ માટે દર વર્ષે આ પ્રકારના કેસો નોંધાય છે. સામાન્ય રીતે આ પ્રકારની કાર્યવાહી પછી કેસો બંધ થવા જોઈએ અથવા તો એમાં કડકાઈ આવી જોઈએ, પરંતુ એના કરતાં આ નિયમો કડક ન હોવાના કારણે એમાં એના જે લૂપહોલ્સ છે એ લૂપહોલ્સનો લાભ લઈ અને આવા એકમો છૂટી જાય છે અને એ જ એકમો ફરીથી પણ આ પ્રકારના ધંધાની અંદર આવતા હોય એ પ્રકારના કેસો પણ દેખાયા છે અને એની પર દર વર્ષે આ પ્રકારના એકમો સામે આવે છે. પાલનપુર છે, બનાસકાંઠા છે, આ કેસો એવા છે કે એ જ વિસ્તારોની અંદર પનીર હોય, મસાલા હોય, આ પ્રકારના બનાવટી અથવા તો ભેળસેળ કરવાના કેસોમાં એક જ એકમ વારે ઘડીએ દર વર્ષે પકડાતા હોય એવા કેસો પણ સામે આવ્યા છે. કિરણ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. અને હવે સુરતની અંદર પાંડેસરા વિસ્તારમાં ખાસ કરી અને મોટા પ્રમાણમાં જે નકલી જથ્થો પનીરનો મળી આવ્યો છે તેને લઈને મારે પૂછવું છે. સુરતથી અમારા સંવાદદાતા મનીષ પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. મનીષ, સુરતની અંદર ખાસ કરી પાંડેસરા વિસ્તારમાં સૌથી વધારે નકલી પનીરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. વિગતો શું અને લોકો તેને લઈને શું કહી રહ્યા છે? જી બિલકુલ, વાત કરીએ તો સુરત શહેરમાં પોલીસ અને આરોગ્ય તંત્ર છે તે સતત રેડ કરતી હોય છે અને નકલી પનીર જે ભેળસેળિયાઓ છે તેને પકડતી હોય છે. પરંતુ સુરત શહેર છે એટલે નકલીનું હબ કહી શકાય, કારણ કે અનેક વસ્તુઓ એ નકલી મળે છે. ખાસ કરીને વાત કરીએ તો ખાદ્ય પદાર્થ નકલી મળતા હોય છે અને એમાં પણ પનીર જેવી વસ્તુઓ છે તે નકલી મળતી હોય છે. સુરત શહેરની વાત કરીએ તો સૌપ્રથમ વાર જે સુરભી ડેરી છે તે સૌથી જાણીતી જે ડેરી ગણવામાં આવે છે, તેમાંથી જે 9000 કિલો પનીરનો જથ્થો મળી આવ્યો હતો અને તેનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો. પરંતુ આવા ભેળસેળિયાઓ છે તે સુધરવાનું નામ નથી લઈ રહ્યા. એક બાદ એક સુરત આરોગ્ય વિભાગ અને જે પોલીસ તંત્ર છે તે કાર્યવાહી કરતું હોય છે. સરથાણા વિસ્તાર હોય કે પાંડેસરા વિસ્તાર હોય કે પછી જે કહેવાય કે રાંદેર વિસ્તાર હોય, તમામ ઝોનની અંદર કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ ન જીવા રૂપિયા કમાવા માટે લોકો છે તે લોકોના જીવ સાથે ચેરા કરતા જે સુધરતા નથી. વાત કરીએ તો નકલી પનીરની જે રીતના આરોગ્ય વિભાગ વારંવાર સૂચના આપે છે કે એનાલોગ પનીર અને શુદ્ધ દૂધમાંથી બનેલું પનીર છે તે લોકોને દર્શાવવું પડશે. એનાલોગ પનીર એટલે જે કહેવાય કે અંદર સ્ટાર્ચ અને જે કેમિકલ મિક્સ કરવામાં આવે છે ત્યારબાદ આ પનીર બનાવવામાં આવે છે. આ પનીર આરોગવાથી જે લોકોને જે કેન્સર જેવી મોટી બીમારીઓ પણ થાય છે. પરંતુ જે ન જીવા રૂપિયા કમાવા માટે આ જેવા લોભિયાઓ છે સુરત શહેરમાં નામ નથી લેતા, વારંવાર આરોગ્ય તંત્ર કાર્યવાહી કરે છે. મહત્વની વાત એ છે કે કાર્યવાહી થાય છે, પરંતુ એ ક્યાંક ને ક્યાંક નામની કાર્યવાહી થતી હોય એ પ્રમાણેની કાર્યવાહી થાય છે. કારણ કે જે ફૂડ સેફ્ટી એક્ટ કાર્યવાહી કરવામાં આવે છે એ ફૂડ સેફ્ટી એક્ટ એટલે કે દંડ કરવામાં આવે છે અથવા તો એ પનીરનો નાશ કરવામાં આવે છે. નથી તેની દુકાન સીલ કરવામાં આવતી કે પછી તેને કોઈ કાયદાકીય રીતના સજા કરવામાં આવતી. એટલે આવા ભેળસેળિયાઓ છે તે સુધરવાનું નામ નથી લેતા અને એક બાદ એક સુરત શહેરમાં લાખો લોકોના આરોગ્ય સાથે ચેરા કરતા હોય છે. તાજેતરમાં જ વાત કરીએ તો મોટી કાર્યવાહી કરવામાં આવી તો પાંડેસરા વિસ્તારમાં જે કહેવાય કે લાખો રૂપિયાનું પનીર 1400 કિલોથી વધુ પનીર ઝડપી પાડવામાં આવ્યું હતું ને તેની અંદર પણ અત્યારે જે કહેવાય કે જે ફૂડ સેફ્ટી વિભાગ છે તે કાર્યવાહી કરી રહી છે. પરંતુ મહત્વની વાત એ છે કે આવા ભેળસેળિયાઓ પર મોટી કાર્યવાહી જરૂરી છે. જે કાનૂની કાર્યવાહી કરવી
કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે સીધા નજીવા રૂપિયા કમાવા માટે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે. બીજી બાજુ વાત કરીએ તો આ જે પનીર વપરાતું હોય છે તે મોટાભાગનું પનીર છે તે લગ્ન પ્રસંગ અને જે કેટરસની અંદર વપરાતું હોય છે, એટલે જે લોકો છે તે શું આરોગી રહ્યા છે તે પણ તેને ખબર નથી. ભાવની વાત કરીએ તો જે આમ પનીર છે તે 600 થી 700 એટલે મનીષ, આ જે નકલી પનીર છે તે મૂળભૂત રીતે લોકોના સ્વાસ્થ્યને ખૂબ મોટું નુકસાન પહોંચાડી રહ્યું છે, અનેક બીમારીઓને નોતરી રહ્યું છે. રાજકોટથી મયુર આપણી સાથે જોડાયા છે. મયુર, તમારી પાસેથી એ જાણવું છે કે રાજકોટમાં કયા કયા વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા છે અને કેટલા અંશે આ જે નકલી પનીર અથવા શંકાસ્પદ જે પનીરનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે? જે પ્રકારે રાજકોટ મહાપાલિકાના આરોગ્ય વિભાગની કાર્યવાહીની વાત કરવામાં આવે તો 44 જેટલી પેઢીઓ છે તેમને નોટિસ ફટકારવામાં આવી છે. છેલ્લા 1 વર્ષની અંદર 81 કરતા વધુ સ્થળેથી પનીર, દૂધ અને દૂધને લગતી આઈટમો છે તેના નમૂના લેવામાં આવ્યા છે. આમાંથી મોટા ભાગના નમૂનાઓ છે તે શંકાસ્પદ મળ્યા હતા. એટલું જ નહીં, પરંતુ 291 જેટલા ખાદ્ય પદાર્થ જે પ્રીપેડ લૂઝ વસ્તુ હોય છે કે જેની અંદર પનીરનો ઉપયોગ થતો હોય છે એટલા નમૂના લેવામાં આવ્યા હતા અને આમાંથી મોટા ભાગના છે તે મિસમેચ થયા હતા. આ તમામ જે કાર્યવાહી છે તેની અંદર એક આંકડો ચોક્કસ સામે આવ્યો છે કે દૈનિક 100 કિલો કરતા વધુ પનીર છે તેનું સપ્લાય રાજકોટની અલગ અલગ જે હોટેલો છે, ખાણીપીણીની કુમચીઓ છે તેની અંદર થાય છે, પરંતુ એટલા મોટા પ્રમાણની અંદર ન તો દૂધનું ઉત્પાદન થતું હોય છે અથવા તો તે પનીર મિલ્કમાંથી બનાવવામાં આવતું હોય છે તે સામે નથી આવ્યું. એનાલોગ અને નકલી પનીર છે મોટા પ્રમાણની અંદર સસ્તી જે ફૂડ આઈટમો બનાવે છે તેમને ત્યાં સપ્લાય કરવામાં આવે છે. મહાપાલિકાએ છેલ્લા 1 વર્ષની અંદર લગભગ 600 કિલો કરતા વધુ નકલી અને શંકાસ્પદ પનીર છે તેનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ પનીરની ખાસિયત એ હોય છે કે માત્ર 180 થી લઈને ₹250 કિલો સુધી તેઓ સપ્લાય કરતા હોય છે, જ્યારે સામાન્ય પનીર પર જ્યારે દૂધમાંથી બનતું હોય છે એની કિંમત ₹450 થી લઈને ₹550-600 સુધીનું હોય છે. એટલે કે નકલી અને સસ્તું પનીર છે એ લોકોને પધરાઈ દેવામાં આવે છે મોટા પ્રમાણની અંદર. જ્યારે લગ્ન પ્રસંગના જમણવાર હોય, કેટરર્સના મોટા ઓર્ડર હોય ત્યાં આ પ્રકારના પનીરનો જથ્થો છે તે સપ્લાય થતો હોય છે. એટલું જ નહીં, પરંતુ રાજકોટ મહાપાલિકાએ જેટલા દરોડા પાડ્યા છે એમાંથી જે પનીરના નમૂના લીધા છે એમાંથી 80% નમૂનાઓ છે ફેલ થયેલા માલુમ પડ્યા છે. અત્યાર સુધીની વાત કરીએ તો છેલ્લા 3 મહિનાની અંદર દૂધ અને દૂધને લગતી જે પ્રોડક્ટ છે તેના નમૂના લેવામાં આવ્યા છે અને એ નમૂનાઓ પણ શંકાસ્પદ રૂપથી નિષ્ફળ ગયા છે. એટલે મોટા પ્રમાણની અંદર રાજકોટની અંદર દૂધ, ખાસ કરીને પનીર સહિતની વસ્તુઓ છે એમની મોટા પ્રમાણની અંદર ઘાલમેલ થતી હોય છે અથવા તો નકલી છે તે પીરસવામાં આવતું હોય છે. કાર્યવાહીની જો વાત કરી દેવામાં આવે તો મહાપાલિકા આ માટે રાજકોટમાં પણ અત્યારે પૂરજોશમાં એ તપાસ પણ આરોગ્ય વિભાગ હાથ ધરતું હોય છે, પરંતુ સૌથી મોટી વાત અહીં એ થાય છે કે જ્યારે પણ તહેવારો નજીક આવતા હોય ત્યારે જ શું કામ ફૂડ વિભાગ એક્શનમાં આવે છે? વડોદરાથી કૃણાલ પણ આપણી સાથે જોડાયેલા છે. કૃણાલ, વડોદરાની અંદર વારંવાર એવું કહેવાય છે કે આરોગ્ય વિભાગ દ્વારા અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ખૂબ તાકીદ રાખવામાં આવી રહી છે, દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી રહી છે, તે છતાં પણ શું કામ આ ભેળસેળિયા તત્વો હજુ પણ બેખોફ છે, બેલગામ છે? ભેળસેળિયા તત્વો એટલા માટે બેફામ છે કારણ કે જે ફૂડ જે વિભાગ છે, જે આરોગ્ય શાખા છે તેના હાથ બંધાયેલા છે, નિયમોથી હાથ બંધાયેલા છે અને બીજી તરફ કેટલાક અધિકારીઓ, કર્મચારીઓને કામગીરી નથી કરવી અને તેના કારણે આ ભેળસેળિયાઓ બેફામ થાય છે. સૌથી મહત્વની વાત એ છે કે જે પણ સેમ્પલ લેવામાં આવે છે તેના રિપોર્ટ આવતા 15 થી 20 દિવસ થઈ જાય છે, ત્યાં સુધી આ પનીર કે જે પણ ખાદ્ય પદાર્થો હોય તે લોકો આરોગી ચૂક્યા હોય છે. એનાલોગ પનીરની વાત છે તો તે તો વેજીટેબલ ઓઇલથી બનાવવામાં આવે છે, સિન્થેટિક વસ્તુ તેના યુઝ કરાય છે, થોડું રબર જેવું હોય છે અને હોટલ, રેસ્ટોરન્ટ અને લગ્ન પ્રસંગમાં તેનો ઉપયોગ થાય છે. તેનાથી કેન્સર જેવી બીમારી થાય છે, તમામને ખબર છે. તેમ છતાં પણ આ પ્રકારના પનીર વેચાતા હોય છે ત્યારે કોણ કેમ જતું નથી અને જો આવા લોકો પકડાય તેની સામે દંડનીય કાર્યવાહી ન થઈને માત્ર નજીવી રકમનો દંડ કરવામાં આવે છે અને તેના કારણે આ ભેળસેળિયા બેફામ છે. ચોક્કસથી સરકારે આ મામલે કડક કાયદા બનાવવા પડશે કે જે આવા લોકો પકડાય તેની સામે એવી તો કડક કાર્યવાહી થાય કે વર્ષો સુધી જેલના સળિયા ગણવા પડે, તો પછી એવી બધી રકમ તેને ભરવી પડે કે આ જીવન આવા તત્વો યાદ રાખે, પરંતુ આ પ્રકારની કાર્યવાહી થતી નથી અને તેના કારણે જ બિલકુલ આપ તમામ પણ અમારી સાથે જોડાયેલા રહેજો અને ગેસ્ટ પેનલ પણ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂકી છે, કારણ કે આ ચર્ચા એ ખૂબ જ જરૂરી બની ચૂકી છે. અત્યારે બીજેપીમાંથી ડોક્ટર કમલેશ રાજગોર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, કોંગ્રેસમાંથી મનીષભાઈ દોશી જોડાયા છે, અતુલ સોની જે લેબ ટેકનિશિયન છે એએમસીના તે પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને ડોક્ટર શાહ જોડાયા છે, નિષ્ણાંત તબીબ છે. કમલેશભાઈ, સૌથી પહેલા મારે તમારી પાસે આવવું છે. સત્તાને મારે સીધો સવાલ એ કરવો છે કે ભારતીય જનતા પાર્ટી ડબલ એન્જિનની સરકાર કહેવામાં આવે છે અને કામ પણ કંઈક એ રીતે કરી રહી હોય તેવા દાવાઓ સતત કરવામાં આવી રહ્યા છે, પરંતુ આઝાદીના આટલા વર્ષો બાદ પણ જો આપણે આ સામાન્ય બાબતે ચર્ચા કરવી પડતી હોય છે તો એ તમારા, અમારા અને સૌ કોઈ માટે વિચારવાની બાબત છે અને એટલું પણ કહી શકાય કે શરમજનક બાબત છે. ચોક્કસ સંદેશ ન્યૂઝના માધ્યમથી પનીર વિશે જે આજે આખા વિશ્લેષણ કર્યું જુદા જુદા કોર્પોરેશન વિસ્તારની અંદર,
અને જુદા જુદા આ સિટીની અંદર. તો આ અગાઉ પણ આપણે આ વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ. આ ગંભીર વિષય છે અને નાની મોટી જ્યારે પણ સમસ્યા આવે છે ત્યારે આપણે એની સામે સક્ષમતાથી કામ કરીએ છીએ. આરોગ્ય મંત્રીશ્રીએ હમણાં જ 4 દિવસ પહેલાં જ્યારે નકલી પનીર પકડાયું ત્યારે એ દરેક જે લોકો પકડાયા હતા એ લોકોને સક્ષમતાથી કામ કર્યું છે. એની સામે એટલું નહીં અને હવે નકલી પનીર કઈ રીતે અને ક્યાં કઈ હોટલમાં લે તો એને પણ લેબલ લગાવવું પડે, આ રીતે એના પનીર માટે વાત કરી છે. એના ટેસ્ટ કઈ રીતે કરવા, સાચું પનીર નકલી છે કે પછી અસલી છે એનો પણ ટેસ્ટ કઈ રીતે કરવા એની પણ આપણે જાહેરાત કરી છે. પરંતુ ચોક્કસ હું એવું માની રહ્યો છું કે ધારો કે આ જે લોકો પકડાય છે એને કાયદાકીય રીતે સક્ષમતાથી એમનો સામનો કરવો અને એને નશ્યત કરવાની જવાબદારી સરકારની બને છે. ત્યારે સરકાર પણ એ રીતે ચિંતિત છે કે આવનારા દિવસોની અંદર જો આ લોકોને વધુ સજા કરવામાં આવે, અને 1 લાખનો દંડ આ સિવાય પણ વધુ જો સજા કરવામાં આવે તો ચોક્કસ એ રીતે પણ સરકાર અને તંત્ર તૈયાર છે કે તો વધુ સજા થાય એના માટેના કોઈ સારા સુઝાવ છે સરકાર પાસે અત્યારે હાલની દ્રષ્ટિએ? કારણ કે આ જે બનાવો છે તે એટલા વધી રહ્યા છે, સામાન્ય લોકો શું ખાઈ રહ્યા છે એ તો તમે જુઓ. નકલી ઝેર અને પીરસવામાં આવી રહ્યું છે એની થાળીમાં. નહીં, ચોક્કસ. એટલે તો ગંભીરતાથી જો એક તો આ લોકો કોણ વેચી રહ્યું છે, એ લોકો જે લોકો કામ કરી રહ્યા છે માત્ર નફો કમાવાની દ્રષ્ટિએ અને એક વિકૃત માનસિકતા ધરાવતા લોકો કે કાલે ઉઠીને એમના જ દીકરાઓને એમના જ સગાવાલાઓ પનીર ખાવાના છે એ સમજતા નથી એ લોકો. અને એ રીતે આ લોકો એક બીમારીને ધીમું ઝેર તો પછી એને સમજાવવામાં સરકાર ક્યાં પાછી પડી રહી છે? મને એ સમજવું છે. સરકાર પાછી સરકાર પકડી રહી છે ને. સરકાર તો સૌથી પછી દાખલારૂપ કાર્યવાહી કેમ નથી થતી? અત્યારે જો પકડાતું ના હોય તો વસ્તુ બરાબર છે. ના પકડાય છે કમલેશભાઈ, નો ડાઉટ પકડાય છે, પણ દાખલારૂપ કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? કામ કર્યું છે અને દરેક સિટીમાંથી મોટા ભાગે જ્યાં બી હોય છે ત્યાં આગળ પનીરને બ્લોક કરી દેવામાં આવ્યું છે અને મોટા ભાગે લોકોને પકડવામાં આવ્યા છે, નોટિસ આપવામાં આવ્યા છે. આપણે ન્યૂઝમાં કહેતા હતા કે સીલ નથી મારવાના, ઘણી ડેરીઓને સીલ મારી દીધા છે અને એની તપાસ પણ ચાલુ કરી દીધી છે. એટલે જ્યારે પણ પકડાય છે ત્યારે કાયદાકીય રીતે જે પણ કરવાનું હોય છે તો સરકાર કરતી હોય છે. પરંતુ વિશેષ સૂચનો કદાચ આ ડિબેટના માધ્યમથી કોઈ અમને ડ્રગ એન્ડ ફૂડ કોસ્મેટિક એડ દ્વારા કે બીજા કોઈ બી લોકો અથવા તો ડોક્ટર્સ દ્વારા મળે તો એ પણ સરકાર સક્ષમતાથી એનો પણ વિચાર કરીને અમલમાં મૂકવા બિલકુલ કમલેશભાઈ, બિલકુલ તમારી પાસે હું ફરી આવીશ, પણ જે સવાલ મારો તમને હતો કે આ ભેળસેળિયા બે લગામ બન્યા છે, બેખોફ બન્યા છે, દાખલારૂપ કાર્યવાહી નથી થતી એ વાસ્તવિકતા છે. તમે સ્વીકારો કે ન સ્વીકારો? મનીષભાઈ તમારી પાસે હું આવીશ. મનીષભાઈ, તમે આ બાબતની કેટલી ગંભીરતાથી લો છો અને જે કમલેશભાઈ જવાબ આપી રહ્યા છે તેનાથી તમે સહમત છો કે કેમ? સમગ્ર ગુજરાતમાં ને દેશની અંદર જે રીતે ખાદ્ય પદાર્થોની અંદર બે રોકટોક ભેળસેળ થવાના કારણે માનવ જિંદગી સાથે રમત રમાઈ રહી છે. લાંબા સમયથી આ ચાલતો વિષય છે. સંદેશ સહિતના તમામ માધ્યમોએ રાજ્યના નાગરિકોની ચિંતા કરી છે, પણ ફૂડ સેફ્ટી વિભાગ, જેનું નામ છે ફૂડ સેફ્ટી, પણ એ ફૂડ સેફ્ટી વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે. એટલા માટે હું સિલસિલાબંધ વિગત સાથે કહી કે તમને ખબર છે કે દૂધનું ઉત્પાદન કેટલું થાય ને એની સામે પનીર કેટલું બને છે. આપણે તાજેતરમાં જોયું હતું કે સાબરકાંઠાની ડેરીની અંદર દૂધ કેવી રીતે ભરવામાં આવતું હતું. એ દૂધ નકલી હતી, ટેન્કરો ઠલવાતા હતા. આપણે જોયું હતું. જેટલા પશુધન આપણી આગળ છે, દુધાળા પશુધન, એ દુધાળા પશુધનની સામે આપણી આગળ ડેરીમાં જે ભરવામાં આવે છે એ કેટલા પ્રમાણમાં દૂધ ભરવામાં આવે છે, એ બંનેના આંકડા ઉપર પણ જો સરકાર ચિંતા વ્યક્ત કરી હોય, લાંબા સમયથી ચાલતી આ વાત છે અને સરકાર એનું એક એનાલિસિસ કરે તો આપણને ખબર પડે કે દૂધનું પનીર આટલા ટકા બની શકે કે ન બની શકે. પહેલાં તો દૂધમાં ભેળસેળ અને દૂધના ભેળસેળ પછી દૂધમાંથી બનતી વિવિધ વસ્તુઓ, એના ઉપર પણ મોટા પાયે ભેળસેળને કારણે માનવ જિંદગી મોટા પાયે છેડા થઈ રહ્યા છે અને સાથે સાથે ખાસ કરીને બાળકો અને વૃદ્ધો ઉપર સૌથી મોટી અસર પડે છે. બીમાર દર્દીઓને મોટી અસર આવે છે. એને ભેળસેળવાળા પદાર્થો ખાનારને ખબર નથી કે એની જિંદગી સાથે કેવી રમત રમાય. આ સીધું ઝેર નથી, આ અપ્રત્યક્ષ ઝેર છે અને એના કારણે અનેક પ્રકારના રોગના ભોગ બને છે. આપણે 4 જુદા જુદા શહેરની વાત કરી, ભારતીય જનતા પાર્ટી પર સીધો આક્ષેપ થઈ રહ્યો છે. કમલેશભાઈ, મનીષભાઈ જે કહી રહ્યા છે એનો જવાબ તમે કઈ રીતે આપશો? મનીષભાઈ, તમારા સવાલનો પણ આપણે જવાબ લઈ લઈએ. કમલેશભાઈ, તમારા પર જે ગંભીર આરોપો થયા છે એને લઈને તમે શું કહેશો? કોંગ્રેસ વિરોધ પક્ષનું કામ કરી રહી છે
ચોક્કસ એમનો વિષય એ મૂકી રહ્યા છે. માત્ર ને માત્ર આક્ષેપો કરવા બહુ સહેલા છે. શું એવા રાજ્યો નથી? પંજાબની અંદર જ ગઈકાલે 1300 કિલો પકડાયું છે. તો ત્યાં આગળ ફૂડ એન્ડ સેફ્ટી વાળા ક્યાં શું કરી રહ્યા છે? એટલે આ રાજનીતિનો વિષય નથી. આ વિષય જે પણ લેભાગુ તત્વો પોતાના પૈસા વધુ કમાવા માટે ઓછી મહેનતે ક્યાંક ને ક્યાંક નફો વધુ લઈ લેવા માટે આ લોકોના પેટમાં ઝેર રેડી રહ્યા છે, એ લોકોનું છે. અને એ વિકૃત માનસિકતા ધરાવતા લોકો સામે આપણે બધાએ સાથે રહીને લડવું પડશે. મનીષભાઈ, કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં જ છે, બીજા રાજ્યોમાં નથી. મનીષભાઈ, કોંગ્રેસ દ્વારા એવા કયા મોટા પગલાં ભરવામાં આવ્યા છે, મોટા આંદોલનો કરવામાં આવ્યા છે જેનાથી આપણને આંખે વળગે કે ના ભાઈ કોંગ્રેસ પણ સક્રિયતાથી આ મુદ્દાનો વિરોધ કરી રહી છે અને ભારતીય જનતા પાર્ટીને કહી રહી છે કે ભાઈ તમારા રાજમાં થઈ રહ્યું છે? નિશ્ચિતપણે બેન એમને સરસ વાત કીધી કમલેશભાઈ કે આ રાજનીતિ ઉપરનું છે, પણ એમની જે દરેક વખત ભાજપની માનસિકતા કેવી કે ગુજરાતમાં 6 દીકરીઓને બળાત્કાર થાય, પાડોશી રાજ્યમાં 8 થાય છે. કોંગ્રેસ શાસિત મનીષભાઈ, મુદ્દાની વાત કરીશું. મનીષભાઈ, મુદ્દાની વાત કરીશું. દેશની દીકરીને દેશના ખૂણે કોઈ પણ ખોટું થાય એ ખોટું છે નહીં બેન, એના ઉપર જ કરી રહ્યો છું. તમે મને પૂરું બોલવા દો. મૂળભૂત વાત એ છે કે ગુજરાતની અંદર કોંગ્રેસ પક્ષે સૌથી મોટું આંદોલન કર્યું દૂધનું, ભેંસરિયા દૂધનું. જસુભાઈ પટેલ કરીને પૂર્વ ધારાસભ્યશ્રીએ અને સાબર ડેરીના ડિરેક્ટરશ્રીએ જેની ઉપર હુમલો થયો, એને દૂધની અંદર દૂધની બનાવટોની અંદર ભેળસેળ થતું તેની સામે જન આંદોલન છેડ્યું છે. અને સમગ્ર રાજ્યની અંદર અમારા અમૂલ ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર એક્સ ધારાસભ્ય હતા, એમને પણ આ મુદ્દા ઉપર સરકારને બરાબરની વિગતો સાથે પુરાવા સાથે આપ્યું હતું. પણ મૂળભૂત રીતે સરકારની ઈચ્છા શક્તિના અભાવના કારણે, કારણ કે ગુજરાત લો કમિશને પોતે લેખિતમાં સરકારને કીધું છે કે તમે ફૂડ સેફ્ટી ઉપર કાયદો બનાવો. માનવ જિંદગી સાથે છેડા થાય છે, લોકો ભેળસેળવાળા પદાર્થો ખાઈને મૃત્યુને ભેટી રહ્યા છે ને ગંભીર બીમારીનો ભોગ બની રહ્યા. આ મારું નથી, ગુજરાત લો કમિશનનો રિપોર્ટ છે. ફૂડ સેફ્ટીમાં કઈ રીતે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ થાય, પણ સરકાર આજ દિન સુધી કાયદો બનાવવા નથી માંગતી, કડક કાયદો નથી કરવા માંગતી. સરકાર તો ફૂડ સેફ્ટીના કાયદાને ઢીલો કરી રહ્યા છે અને એ ઢીલો કરવાના કારણે જો તમે પેલા સજાનું પ્રાવધાન હતું એ દૂર કરીને હવે દંડનું પ્રાવધાન કરી નાખ્યું. એટલે કે હપ્તારાજ અને ભ્રષ્ટાચારના પાપે ગુજરાતના નાગરિકોની જિંદગી સાથે રમત રમાય. ખાસ કરીને બહેનો, દીકરીઓ અને બાળકો અને વૃદ્ધો ઉપર સૌથી મોટી તકલીફ પડે અને ગંભીર બીમારીનો ભોગ બને છે. બિલકુલ બિલકુલ. કમલેશભાઈ, તમે શું કહેશો? અને આ વાતથી આપણે પણ સહમત થવું જ પડશે, કારણ કે તમે જો વિદેશમાં જે પ્રમાણના કાયદા છે અને આપણા અહીંના કાયદા, અને એમાં તો હવે તો દંડની જ માત્ર જોગવાઈ છે, એટલે જે જેલનું કરવામાં આવતી હતી એ પણ હવે હટાવી દેવાય છે. એટલે ખુલ્લો દોર આપી દેવામાં આવ્યો તેવું નથી લાગતું. જેલની પણ સજા છે, પણ જ્યાં સુધી એનો રિપોર્ટ ના આવે ત્યાં સુધી એની ગંભીરતા આપણને ખ્યાલ નથી આવતી કે 6 વર્ષ સુધી. ઉદાહરણ આપો, એક ઉદાહરણ આપો કે જેમાં 6 વર્ષની સજા છે. હું જાહેર જીવન ઉપર કહું છું, 6 વર્ષની જેલની સજા છે. સંદેશના માધ્યમથી કહું છું, ખોટી વાત ન કરો. નહીં, ખોટી વાત કરીને મારે કોઈ વાહવાહી કરવાની નથી, પરંતુ 6 વર્ષના બદલે તો અમે તો એવું પણ વિચારીએ છીએ કે ભલે ને એને આજીવન કેદ રહે. જેમ ડ્રગ્સ વાળા પકડાય અને એમને જામીન ના મળે તો એવી રીતે જામીન ના મળે આ લોકો ભેળસેળિયાઓને, એવો પણ કાયદો બનાવો તો અમે લોકો તૈયાર છીએ. એટલે ભારતીય જનતા પાર્ટી ક્યાંય ઢીલું મૂકવાની એના વિચાર તરફ નથી અને ઝીરો ટોલરન્સ, ભેળસેળિયા નહીં, દરેક ગુનાઓ ક્યાંય પણ ચાલતા હોય એના માટે ઝીરો ટોલરન્સ રીતે કામગીરી થાય એવી રીતે ભારતીય જનતા પાર્ટી સતત છે. પણ કમલેશભાઈ, માત્ર વાતો કરવાથી કે માત્ર કાગળ ઉપર સહીઓ કરવાથી આ બાબત સ્પષ્ટ નથી થવાની. કમલેશભાઈ, ભારતીય જનતા પાર્ટીને જે સમર્થન પ્રજાનું મળી રહ્યું છે તે ન મળી શકે. સંદેશના માધ્યમથી જણાવો નકર તમારી વાત પાછી ખેંચો. નહીં, ચોક્કસ હું તમને કહું છું કે 6 વર્ષની સજા વાળા તમને હું લિસ્ટ આપીશ. મેં જ્યારે 3 દિવસ પહેલા પરીર વિશેનો ચર્ચા બની અને પકડાયા ત્યારે જ મેં એ ડિટેલ અહેવાલ માંગ્યો છે કે સૌથી વધારે સજા કેટલી થઈ છે, તો 6 વર્ષની સજા થયેલા લોકોની પણ આમાં લિસ્ટનું નામ છે. એટલે એવું નથી કે માત્ર લાખ રૂપિયા દંડ કરીને છૂટી ગયા. હા, ચોક્કસ કાયદાકીય ક્યાંક છટકબારીમાં કોઈ લોકો છટકી જતા હશે, પરંતુ ભારતીય જનતા પાર્ટી પ્રમાણિક રીતે, પ્રતિષ્ઠિત રીતે એક જ વાત માને છે કે ભેળસેળીઓ અને ક્યાંય કમલેશભાઈ અને મનીષભાઈ, કમલેશભાઈ, મનીષભાઈ,
ગુજરાતમાં ભાજપના આશીર્વાદથી દૂધનો બે રોકટોક ભેળસેળનો બીજા ધંધો ચાલે રાજ્યોની છે. અંદર પણ તમે કરાવો છો સાહેબ. આશીર્વાદથી એવું નથી. આ મેં કીધું કે આ રાજનીતિથી પર રહીને કામ કરવા જેવું છે. આમાં હું અને કોંગ્રેસ આમ કરીશું તો જે વિષય મનીષભાઈ, કમલેશભાઈ, આ ચર્ચા છે જેની અંદર સામાન્ય લોકોનો પણ એટલો જ રસ રહેલો છે, કારણ કે તેમની થાળીમાં સીધું ઝેર પીરસાય છે. કમલેશભાઈ, અહીં એ વાતને સ્વીકારવી પડશે કે જે કાયદાકીય કાર્યવાહી, મનીષભાઈ એક મિનિટ, કાયદાકીય પગલાં જે ભરવામાં આવી રહ્યા છે તેમાં સુધારો લાવવાની ખાસ જરૂર છે અને નિયમો એડ કરવાની પણ જરૂર છે, પરંતુ રાજનીતિથી પર જઈને પણ આપણે આ બાબતની ચર્ચા કરવી છે. મનીષભાઈ, તમારી પાસે હું ફરીથી આવીશ. રાજનીતિથી પર જઈને પણ આ મુદ્દે વાત કરવાની જરૂર છે. એએમસી માંથી આપણી સાથે જે અતુલભાઈ સોની લેબ ટેકનિશિયન જોડાયા છે. અતુલભાઈ, મને એ સમજવું છે કે તમે અત્યારે નમૂના લઈ રહ્યા છો, નમૂના લેવાઈ ગયા છે, તપાસ સાથે મોકલાઈ ગયા છે, પણ તો એનું શું કે આ નમૂના જે લેવાય છે 1 મહિનાની અંદર તેમનો રિપોર્ટ આવે છે, એટલે ત્યાં સુધી તો તે આરોગનારા વ્યક્તિઓ હોય છે એને તો એ બધી વસ્તુઓ આરોગી લીધી હોય છે, એમના સ્વાસ્થ્યને જે તકલીફ થવાની હોય છે એ તો થઈ ચૂકી હશે ને? સૌપ્રથમ એક બેન સ્પષ્ટ કરી લઉં કે હું રિટાયર્ડ ફૂડ એનાલિસ્ટ છું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી. અત્યારે હું એમાં ત્યાં નથી, પણ એ જે ફૂડ મારો વિષય રહ્યો છે, મેં 4 દાયકા એના પર કામ કરેલું છે. અને ફૂડના વિષય એવું છે કે જે ટેસ્ટિંગ થાય છે એને કેટલોક ટાઈમ લાગે છે, એને કાયદામાં પણ એને 14 દિવસની ટાઈમિંગ આપવામાં આવે છે, કારણ કે એને ટેસ્ટિંગમાં જે ટાઈમ લાગે છે એના માટે. હા, દરેક ફૂડનો દરેક કોળીઓ ટેસ્ટ થઈને જ ના ખવાઈ શકે એ શક્ય બી નથી. આટલી મોટા જ્યારે આપણે તંત્ર આપણું જ્યારે આટલું લોકશાહીમાં આટલા મોટા લોકો સાથે કામ કરી રહ્યા, પરંતુ એ ત્યારે જ શક્ય બને કે જ્યારે એને દાખલારૂપ જે બી ગુના બનતા હોય એને દાખલારૂપ સજા થતી હોય, જેને કારણે બીજા ગુના અટકી શકે. હા, જો એનાલોગ પનીરની વાત કરીએ તો એનાલોગ પનીર આ શબ્દ ક્યાંથી આવ્યું છે કે આ 2011ના જે ફૂડ સેફ્ટી કાયદો છે એમાં કાયદાની અંદર જ એક એનાલોગ પનીરને વેચાણ માટે છૂટ આપવામાં આવી છે. એટલે એનાલોગ પનીર છે એ નકલી પનીર છે એ વાત સાચી, પણ એ પરમિટેડ છે અને એ પરમિટ છે એના કારણે કે એ વેજીટેબલમાંથી બનાવેલું છે, જેમાં મિલ્ક ફેટ નથી વાપરવામાં આવતી, એટલે એક સસ્તું ઓપ્શન આપવામાં આવ્યું છે ગ્રાહકને. તો પછી પણ પરિસ્થિતિ બેન સાચી વાત છે એ છે કે ગ્રાહકને જાણ નથી થતી. જી અતુલભાઈ, આ જે પનીર જે તમે કહો છો એનાલોગ પનીર, એ સ્વાસ્થ્યને શું ફાયદો કરે છે જેથી તેને છૂટ આપવામાં આવી છે વેચાણ અર્થે? નાનકડો જવાબ આપજો, પછી આપણે વિરામ લઈશું. એને ફાયદો, સ્વાસ્થ્યને ફાયદો નથી થતો, સ્વાસ્થ્યને કદાચ નુકસાન બી થઈ શકે. કારણ એ છે કે એમાં જે વેજીટેબલ ફેટ વાપરવામાં આવે છે એ સેચ્યુરેટેડ ફેટ વાપરવામાં આવે છે, જે પામ ઓઇલ જેવા વાપરવામાં આવે છે. એટલે એનાથી પરંતુ એ ખાદ્ય પદાર્થ છે. પરંતુ પ્રશ્ન માત્ર એ છે કે જ્યારે ગ્રાહક ખરીદી કરે છે, જ્યારે ગ્રાહક રેસ્ટોરન્ટમાં જાય છે ત્યારે એ પનીર નામથી જ આ વસ્તુ આપવામાં આવે છે. અને પનીરથી એટલે ગ્રાહકને એક જાણકારીનો અધિકાર છે કે મને શું પીરસવામાં આવે છે, હું શું ખાઉં છું, શું ખાવામાં આવે છે. પણ મોટા ભાગે જગ્યા પર જ્યારે આ વેચાણ કરવામાં આવે એટલે પનીર તરીકે જ વેચવામાં આવે છે અને પનીરના નામે વેચવામાં આવે છે. જો એ મોટામાં મોટો ગુનો બને છે, કારણ કે બીજું જ્યારે એમાં જે કેમિકલ્સ વપરાયેલા હોય, ફરી એકવાર એક મિનિટ બતાવી દઉં, જો એમાં કેમિકલ્સ વાપરવામાં આવેલા હોય કે જી બિલકુલ. શાહિલભાઈ, તમારી પાસે મારે આવું છે. એક નિષ્ણાંત તબીબ તરીકે આજે નકલી અથવા તો શંકાસ્પદ જે પનીરનો જથ્થો એ લોકોની સીધું થાળીમાં પીરસવામાં આવી રહ્યું છે, એ લોકોના સ્વાસ્થ્યને કેટલું નુકસાન પહોંચાડે છે, કિડની અને લીવર સહિતની જે શરીરની જે રચના છે તેની અંદર કઈ પ્રકારે નુકસાન પહોંચાડી રહ્યું છે? જી બેન, સૌપ્રથમ સંદેશ ન્યૂઝના સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર. પહેલું તો એનાલોગ પનીર શું છે એ દર્શક મિત્રોએ જાણવાની ખૂબ જરૂર છે કે એનાલોગ પનીર એ એક નોન ડેરી સબસ્ટિટ્યૂટ છે, જે આપણે સ્ટાર્ચ હોય, વેજીટેબલ ઓઇલ હોય, પામ ઓઇલ હોય, ઇમલ્સિફાયર્સ હોય, આ બધામાંથી એ બનાવવામાં આવતું હોય છે. અને એમાં ફેટનું કન્ટેન્ટ, ટ્રાન્સ ફેટનું કન્ટેન્ટ, અનસેચ્યુરેટ ફેટનું કન્ટેન્ટ ખૂબ વધારે માત્રામાં હોય છે. જ્યારે રેગ્યુલર પનીર હોય છે એમાં પ્રોટીનનું કન્ટેન્ટ વધારે હોય, કેલ્શિયમનું કન્ટેન્ટ વધારે હોય, બંને દેખાવમાં મોરઓરલેસ સિમિલર હોય છે. અને આ બધી વસ્તુઓ તમે લાંબા ગાળા સુધી આરોગો એનાલોગ પનીર જેવી વસ્તુઓ, તો તમને હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમ્સ હોય, પછી કોલેસ્ટ્રોલના પ્રોબ્લેમ્સ હોય, ડાયાબિટીસ હોય, આ બધી વસ્તુઓ ખાસ થતી હોય છે. પનીર એક એવું પદાર્થ છે કે જે લોકો ધારો કે એક્સરસાઇઝ કરતા હોય, ડાયટિંગ કરતા હોય, તો એમાં એડવાઇસ કરવામાં આવતું છે કે ભાઈ તમે પ્રોટીન ઇન્ટેક વધારો, એના માટે પનીર લો. જ્યારે તમે રેગ્યુલર પનીરના બદલે એનાલોગ પનીર લો છો તો તમારે વેટ ગેઇન થવાની સંભાવનાઓ વધારે રહેલી છે ઇન કમ્પેરિઝન ટુ વેટ લોસ. પછી બ્લોટિંગના કન્ડિશન્સ થઈ શકે. આવી વસ્તુઓ તમે લાંબા ગાળે સુધી લો તો હોજરીમાં ચાંદા પણ પડી શકે, આંતરડા ઉપર સોજો પણ આવી શકે. આ બધી જ વસ્તુ લાંબા ગાળે લોકોના જે આપણે કહીએ કે હેલ્થને અફેક્ટ કરતું હોય છે.
બિલકુલ. ઝલકબેન, તમારી પાસેથી મારે એ જાણવું છે કે જે પ્રમાણે વાત કરી સાહિલભાઈએ કે જ્યારે તમે વેટ લોસ કરતા હો છો ત્યારે તમને એ વસ્તુ પ્રોટીન લેવા માટે આપવામાં આવતી હોય છે, પણ જો તમે એ પ્રોટીન લઈ રહ્યા છો, તમારા મનમાં શંકા છે કે ભાઈ આ નથી સારું, મને સ્વાસ્થ્યમાં એ સારું નહીં રહે, તો એના માટે બીજો વિકલ્પ લોકોને તમે શું આપશો એક ડાયટિશિયન તરીકે? આપણે જો સપોઝ મોસ્ટલી આજે કેવું છે કે દરેક વેજીટેરિયનને જો એ વેજીટેરિયન છે તો એના આપણે ડાયટની અંદર પ્રોટીનનું પ્રમાણ રાખવાનું કહેતા હોય છે, પર્ટિક્યુલરલી ફિટનેસ સેન્ટરવાળા અથવા તો જીમવાળા અથવા તો કોઈ ઇન્ડિવિજ્યુઅલ ટ્રેનર્સ. રીઝન એ છે કે આજે મસલ માસના પ્રોડક્શન માટે પ્રોટીન રિક્વાયરમેન્ટ છે. હવે કોઈ પણ વેજીટેરિયન પર્સન એ ડાયરેક્ટ પનીર ઉપર ડિપેન્ડન્ટ વધારે થતું હોય છે. જો તમને પનીર ઉપર એમ લાગે છે કે ના ભાઈ આ ખાવાથી મારું ફેટ, જેમ અત્યારે મારા પ્રતિનિધિએ કીધું કે ભાઈ ઘણીવાર પનીર ખાવાથી તમારું ફેટ પ્રોડક્શન વધારે થઈ રહ્યું છે, જેવું લાગે છે કે પનીરથી ફેટ પ્રોડક્શન વધારે થઈ રહ્યું છે, તો એના વિકલ્પમાં તમે લોકો આપણે વિવિધ જાતના કઠોળ છે, દાળ છે, પર્ટિક્યુલરલી સોયાબીન છે, એ બધાનો આપણા ડાયટમાં સમાવેશ કરી શકીએ છીએ. આપણા સિમ્પલ સિંગ ચણા એ પ્રોટીનનો એક મુખ્ય સ્ત્રોત છે, તો એનો બી તમે ઉપયોગ કરી શકો છો આપણે પનીરના પર્ટિક્યુલરલી રિપ્લેસમેન્ટ માટે. બિલકુલ ઝલકબેન. હવે કમલેશભાઈ, મારે તમારી પાસે ફરી એકવાર એ જાણવું છે કે ડબલ એન્જિનની સરકાર છે, ભારતીય જનતા પાર્ટી ખૂબ સારું કામ કરી રહી છે, માત્ર સ્વસ્થ ગુજરાત અને નિરોગી ગુજરાતના નારાઓ લગાવવાથી કે માત્ર કાગળ પર વાતો કરવાથી શું આ વિઝન એ સાકાર થઈ શકશે? ચોક્કસ. જો અમે લોકો એકદમ પ્રમાણિકતાથી આ વિષય નહીં, કોઈ પણ ગુનેગાર ગુનો કરે તો એને કાયદાકીય રીતે જે પણ સક્ષમતાથી એની સામે કામ કરવાનું હોય એ કરી રહ્યા છીએ. ચોક્કસ તંત્ર ક્યાંક કોક જગ્યાએ છૂટછાટ લઈને તંત્રની સામે એવા પણ ઉદાહરણો હશે, જેમ કોંગ્રેસના મિત્રએ કીધું કે બતાવો. ત્યારે આપણે જ્યારે લંચ હતો ત્યારે મેં સાહેબ અતુલભાઈ જોડે વાત કરી તો એમણે બી કીધું કે કાયદો છે એ પ્રમાણે જે સજા થવાની છે એ પ્રમાણે સજાની જોગવાઈ પણ છે, પણ સજાએ ધારો કે એ સેફ્ટી ફૂડ તરીકે યુઝ થયું હોય અને એવા વ્યક્તિ જો દંડ કરી દે અને દંડના પૈસા આપી દે તો પણ એ છૂટી જતો હોય, પરંતુ જેણે ભેળસેળ કર્યું છે, જેણે કેમિકલ અંદર નાખ્યું છે, જેણે ટેસ્ટની અંદર બિલકુલ, ધારો કે આયોડિન ટેસ્ટ, એમાં પનીરનો આપણે આયોડિન ટેસ્ટ કરતા હોઈએ જે સાહેબને ખબર હશે, એ સિવાય પાણીમાં નાખીએ પનીર તો પણ એ તરત જ એ થોડું પોચું થઈ જતું હોય, અથવા તો ગરમ તવાની અંદર ઉપર મૂકીએ તો એમાંથી પાણી છૂટવું જોઈએ, પરંતુ પાણી ના છૂટે અને રબર જેવું રહે, તો એ નકલી પનીર છે એ ખબર પડી જાય છે. અને એ લોકો માટે ક્યાંક ને ક્યાંક એવા સિન્થેટિક અથવા તો કેમિકલ યુક્ત પદાર્થો અંદર નાખ્યા હોય તો એના માટે ચોક્કસ એવી કોઈ એને રાહત નથી આપવામાં આવતી. પણ કમલેશભાઈ, તમે જુઓ, જ્યારે કોઈ બુટલેગર ઝડપાય છે, જ્યારે કોઈ બુટલેગર ઝડપાય છે ત્યારે તેના જે બાંધકામ હોય તેના પર બુલડોઝર ફેરવી દેવાય છે, જમીન માફિયા ઝડપાય છે ત્યારે પણ એવી જ કામગીરી થાય છે, તો આ લોકો જે કામ કરી રહ્યા છે એ પણ તો એટલું જ નુકસાનકારક છે, લોકોના સ્વાસ્થ્ય પર સીધો માર છે, તો એના પર એવી એક્શન ક્યારે લેવાશે? આપણે આપણા જ પત્રકારે ક્યાં આગળ અત્યારે વાત કરી શરૂઆતમાં કે એમનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો, એમને શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવ્યા અને સીલ પણ અમુક જગ્યાએ લગાવવામાં આવ્યા, એમણે જ કીધું છે. પણ છતાં હું એમ માનું છું કે આ જો હજુ પણ એ કાયદાની છટકબારીના કારણે ક્યાંક ને ક્યાંક આ ઓછું પડતું હોય તો ભારતીય જનતા પાર્ટી આ પ્રજાના હિતમાં કડકમાં કડક આપ સૂચનો કરો. એના સિવાય અથવા અમે બે 2 દિવસ પહેલા આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈએ આની કમિટી બોલાવી છે અને અત્યારે તો બેનર આપણે દરેક રેસ્ટોરન્ટની અંદર એક બેઝ લગાવવાનું નક્કી કરી દીધું છે. ભાઈ તમે કયું પનીર વાપરો છો એ લગાવો, એટલે જે પણ લોકો પનીરની સબ્જી મંગાવતા હોય હોટલની અંદર તો એ ખાસ એ વિચારે કે ભાઈ આ પનીર ક્યાંક ને ક્યાંક તમને નુકસાન કરતા છે. તો એ કદાચ અત્યારે ડ્રાઈવ શરૂ કર્યો છે, પરંતુ આવનારા દિવસોની અંદર આ ડ્રાઈવની સાથે સાથે જે પણ પગલાં લેવાના થતા હોય છે એ અમે લેવા તૈયાર છીએ. હા, ક્યાંક ને ક્યાંક રાજનીતિની દ્રષ્ટિએ ક્યાંક ને ક્યાંક કોઈ જવાબ ગમે તે આપીએ, પરંતુ અમને પણ ખબર છે સાહેબ, કાલે ઉઠીને મારો જ દીકરો અને મારો જ પરિવાર આ ખાવાનું છે, શા માટે એની સામે આપણે પગલાં ન લઈ જઈએ? અને પ્રતિ આક્ષેપ તો ચાલ્યા કરવાના છે વર્ષો સુધી. એટલે ચોક્કસ આપણે મનીષભાઈને પૂછી લઈએ, મનીષભાઈને પૂછી લઈએ કે આક્ષેપ અને પ્રતિ આક્ષેપની જે રાજનીતિ છે, કમલેશભાઈ આપણે મનીષભાઈને પૂછી લઈએ કે આક્ષેપ અને પ્રતિ આક્ષેપની જે આ રાજનીતિ તમે કહો છો કે થઈ રહી છે, એના વચ્ચે કોંગ્રેસ પાસે એવા શું સુઝાવ છે જેને લઈને આ બાબત અટકી શકશે? મનીષભાઈ.
નિશ્ચિતપણે જવાબદાર પક્ષ તરીકે અમારી પણ ફરજ છે કે નાગરિકોને શુદ્ધ પાણી મળે, શુદ્ધ ખોરાક મળે અને ખાદ્ય પદાર્થોમાં જ્યાં ભેળસેળ થતી હોય આ સામૂહિક પ્રયત્ન કરવો જરૂરી છે અને જાહેર જીવનમાં વ્યક્તિ તરીકે આપણા સૌની ફરજ બને. સવાલ એટલો છે, હું જ્યારે કહેતો હોઉં ને ત્યારે આધાર પુરાવા વગર હું કોઈ દિવસ વાત નથી કરતો. હું જવાબદારી કહી રહ્યો છું. હું ગુજરાતનો નાગરિક છું. મારા નાગરિકો, મારા ભાઈ બહેન બધાની, કમલેશભાઈએ કીધું, આપે પણ કીધું કે આપણને ખબર નથી હોતી કે આપણે શું આરોગી રહ્યા છે, આપણા બાળકો, આપણા પરિવારના લોકો શું આરોગ્ય. આ મેં એક તમને સત્તાવાર રીતે એના દાખલા સાથે કહી રહ્યો છું કે પેલા જોગવાઈ હતી કે વાયોલેશન થાય માઇનોર તો એમાં જેલ પ્લસ ફાઇન હતી, એની બદલે ઇઝ ઓફ ડુઈંગના બિઝનેસના નામે ભેળસેળ ને ઇઝ ઓફ ડુઈંગ માત્ર નાનો ફાઇન. ફોલ્સ ઇન્ફોર્મેશન આપી હોય તો એમાં જેલની પોસિબલ જેલની શક્યતા હતી, એની બદલે ફાઇન ઓનલી કરી નાખ્યો. સ્પેસિફિક જોગવાઈ આ મોદી સરકારે કરી. કેન્દ્રની કોંગ્રેસની સરકાર, ડોક્ટર મનમોહન સિંહની સરકારમાં ફૂડ સેફ્ટી એક્ટને કડક કરવામાં આવ્યો હતો. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના નામે 2015, 16, 17, 18માં ધીમે છેડછાડ કરી લાયસન્સ વગર ગેરકાયદેસર મોટા પાયે ફેક્ટરીઓ ચલાવનારા, ભેળસેળ કરનારા લોકોને જેલ વત્તા ફાઇન હતી, એની બદલે હવે માત્ર એમને દંડ કરીને છોડી દેવા. જુઓ કમલેશભાઈ, મનીષભાઈ એવું કહી રહ્યા છે કે તમારા રાજમાં છૂટો દોર આપવામાં આવ્યો છે. છૂટો દોર આપવામાં આવ્યો છે. જી કમલેશભાઈ, તમારા રાજમાં આ ભેળસેળિયાઓને છૂટો દોર આપવામાં આવ્યો છે તેવો આરોપ થઈ રહ્યો છે. જવાબ શું છે તમારી પાસે? નહીં, ચોક્કસ. જો હજુ બી હું એવું માનું છું કે ધારો કે આ સેફ્ટી ડ્રગ, હકીકત કીધી છે બેન, અને સેફ્ટી ફૂડ હોય છે, એમાં ક્યાંક ને ક્યાંક એના કારણે જો દંડ આપણે ખાલી માત્ર દંડ લઈએ છીએ અને સજા બંધ કરી દીધી છે, તો ભારતીય જનતા પાર્ટી અને તંત્ર એ પણ વિચારવા તૈયાર છે કે આવનારા દિવસોની અંદર હજુ પણ જેલની પ્રાધાન્ય અને મેં કીધું ને બિન જામીન પાત્ર ગુનો બને અને બિન જામીન પાત્ર ડ્રગ્સની જેમ, અને પછી ક્યાંય એને છોડવામાં જ ના આવે અને એકવાર એનું લેબલ વાગી ગયા તો બીજો આ ફૂડનો કે બીજા એ બિઝનેસ પણ ના કરી શકે. આ પણ કાયદા લાવવા માટે તૈયાર છે ને આપનું સૂચન આવકાર્ય છે. એટલે એવું નથી કે મનીષભાઈ કહે છે કે બધું જ કહે છે, એ બધું અમારા ઉપર આક્ષેપો જ કરે છે, એવું નથી. કેમ કે બીજા રાજ્યોની અંદર પણ આ વસ્તુ એમને ગંભીરતાપૂર્વક એ વિચારે છે. આ આવું કરવાની ચર્ચા કરવાનો આશય નહીં. મને એક વાત, એક જ મિનિટ મને આપો. આપણા જે નિષ્ણાત લેબ વાળા છે એમને કીધું કે 14 દિવસમાં પૂરું ન થાય, 14 દિવસમાં ખાધા પહેલા ટેસ્ટિંગ ન થાય, ખાધા પછીના ટેસ્ટિંગ સેમ્પલ લેવાય છે. વાત સાચી છે, હું એની વાતના સાથે ડિનાય નથી. હું પણ ગુજરાતના નાગરિકને મલ્ટી ડાયમેન્શનથી જોઈ રહ્યો છું, ગુજરાતના વ્યવસ્થા. સવાલ એ છે કે જે કાયદો કડક હતો એને નબળો કોણે પાડ્યો, અને એ કાયદાને હવે તમે સુધારાની વાત કરો. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના નામે માનવ જિંદગી સાથે ચેડા થઈ રહ્યા છે. તમે વરિયાળી જેવી વસ્તુની અંદર ચેડા થાય, તમે મુખવાસ ન લઈ શકો, તમે અથાણામાં કોઈ વસ્તુની ભેળસેળ હોય તમે કઈ રીતે કરી શકો, તમે સંપૂર્ણપણે મસાલામાં ભેળસેળ આવે તમે શું કરી શકો, તમે કઈ ખોરાક ખાવ કે જેના કારણે તમારા બાળકને સલામત સાથે તમે કહી શકો. આપણે જોયું હતું કે હમણાં જ એક જોયું છે બનાવ બન્યો, એમાં ખીરું લોકો પોતાના ઘરે નાનું અમથું સસ્તો નાસ્તા માટેનું લઈ જાય, ઈડલી સંભાર ને ઢોસાનું ખીરું, એમાં બાળકોના મોત થાય. કોઈક જગ્યાએ આપણે સમજવું પડશે, આપણે સૌએ જવાબદારી. સરકાર પોતાની જવાબદારીમાંથી છટકે નહીં. ગુજરાત લો કમિશને કીધું છે એ કાગળ ઉપર રહેવાને બદલે કાયદાની કડકવાળી કરો. બાકી લીપાથોપી કરવાથી ગુજરાતમાં માત્ર ભ્રષ્ટાચાર રહે છે અને માત્ર હપ્તારાજ ચાલે છે, અને એના કારણે મારો ગુજરાત અને ગુજરાતના નાને ખાસ કરીને બાળકો, વૃદ્ધો, એટલે ખાલી ફક્ત સુફિયાની વાતો કરવાથી કે સારા નારા લગાવવાથી આ બાબત છે તે સોલ્વ નહીં થઈ શકે. અને આ જે નકલી પનીર અત્યારે પીરસા રહ્યું તમામની થાળીમાં, એનો કોઈ સોલ્યુશન નહીં આવી શકે. દાખલારૂપ કાર્યવાહી કરવી પડશે. અતુલભાઈ, તમારી પાસેથી મારે એ જાણવું છે કે કોઈ સામાન્ય માણસને પોતાના ઘરે એ જાણવું છે કે ભાઈ આ પનીર હું બજારમાંથી લઈને આવ્યો છું, એ શુદ્ધ છે, અસલી છે કે પછી નકલી છે, એ જાણવા માટે એક ઘરેલું ઉપાય કયા કરી શકે? હા, બિલકુલ થોડા ઉપાયો થઈ શકે છે ઘરેલું રીતે, પણ જે ડિટેલ એનાલિસિસ છે એ લેબોરેટરીમાં જ થઈ શકે. કેટલાક જેમાં સ્ટાર્ચ ભેળવવામાં આવ્યું હોય તો એમાં ટિંચર આયોડિનના 2 ટીપા નાખવામાં આવે તો તેનું કલર પર્પલ કલર અથવા બ્લુઇશ કલર અથવા બ્લેકિશ કલર થઈ જાય. તો એના કારણે ખ્યાલ આવી શકે. સિમ્પલ ટેસ્ટ છે જેના કારણે ખ્યાલ આવે કે એની અંદર કોઈ સ્ટાર્ચની ભેળસેળ કરવામાં આવી છે. એવી રીતે એનું ટેક્સચર જે છે એ જે નકલી પનીર અને જે નકલી પનીર અને એનાલોગ પનીર અને જે બીજા પનીરની ટેક્સચરમાં બહુ ફરક હોય છે. એટલે જેનું ટેક્સચર જો ધ્યાનથી જોવામાં આવે તો એના જે
થોડું દબાઈ અને સ્ટીકી બની જાય છે. એટલે ગ્રાહક જો થોડું જાગૃત રહે તો એને આ બાબતમાં ખ્યાલ આવી શકે છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની લેબોરેટરી સેવા પણ આપે છે કે કોઈ નાગરિક પોતાનું સેમ્પલ લઈ જઈ અને ટેસ્ટ કરાવી શકે એક નોમિનલ ફી સાથે, જેને એને પૂરો રિપોર્ટ મળે છે કે આમાં ટેસ્ટિંગમાંથી કે આ શું છે. એટલે ગ્રાહકની જાગૃતિ પણ આમાં એટલી મહત્વની થઈ શકે. એટલે અતુલભાઈ, એ પનીરને અડીને કે એને સ્પર્શ કરીને કે એને આમ કોઈ રીતે જાણી શકાય? જી બિલકુલ, એને ધ્યાનથી જોવામાં આવે ને એનું જે પનીરનું જે સ્ટ્રક્ચર છે, જે એની બનાવટ હોય છે, એ દેખાવ પરથી થોડું ખ્યાલ આવી જાય છે. પણ એનું ડિટેલ એનાલિસિસ અને એનું કમ્પ્લીટ એનાલિસિસ તો લેબોરેટરીમાં થઈ શકે, પણ એક પ્રાથમિક દ્રષ્ટિએ એનું ખ્યાલ આવી શકે કે બંનેના ટેક્સચરમાં ફરક હોય છે. સાહિલભાઈ, હવે તમારી પાસેથી મારે એ જાણવું છે, કારણ કે તમે જુઓ જે નમૂના લેવામાં આવે છે એ ટેસ્ટિંગ માટે જાય છે, FSLમાં મોકલવામાં આવે છે, પણ ઘણા દિવસો વીતી જાય ત્યારબાદ લોકોને ખબર પડે છે કે ભાઈ અમે જે આરોગ્ય હતું એ તો આ પ્રકારનું નકલી છે કે શંકાસ્પદ છે, અને અત્યારે તો રિપોર્ટમાં છે. હવે આ બધા વચ્ચે જ્યારે કોઈ વ્યક્તિને શંકા જાય છે કે ભાઈ મેં નકલી પનીર આરોગ્યું છે અને એને ફૂડ પોઈઝનિંગ નથી થયું ધારો કે, તો અન્ય એવા કયા લક્ષણો આપણા શરીરની અંદર જોવા મળી શકે અને એ લક્ષણો આવ્યા બાદ આપણે ડૉક્ટર પાસે જવું જોઈએ? પહેલામાં પહેલું તો બેન, નકલી પનીર ને અસલી પનીરનો ભેદભાવમાં જેમ સાહેબે કીધું કે આમ આયોડિનના આપણે 2 ટીપા નાખીએ અને બ્લુ કલર કે પર્પલ કલર છોડે તો એ સ્ટાર્ચવાળું પનીર હોય છે કે જે ટ્રાન્સ ફેટમાંથી બનેલું હોય છે. બીજું કે તમે પનીરને હાથમાં લો અને જોરથી દબાવો તો ભૂકો થઈ જાય તો એ અસલી પનીર હોય છે, અને જો રબરી મટીરિયલ રહે તો એ નકલી પનીર હોય છે. હવે નકલી પનીર જો કોઈ પણ વ્યક્તિએ લારી ગલ્લા ઉપર કે હોટલમાં કે ડેરી ઉપરથી લાવીને ઘરે આરોગ્યું છે અને એને પેટમાં દુખાવો થાય, ઝાડા ઉલટીના પ્રોબ્લેમ થાય તો એ ફિઝિશિયનનો સંપર્ક કરી શકે છે. આવા બધા લક્ષણો ખાસ જોવા મળતા હોય છે, અને સાથે સાથે બ્લોટિંગ થઈ જવું, ગેસ થવો, આવી બધી વસ્તુઓ પણ પેશન્ટ્સમાં જોવા મળતી આવતી હોય છે. પણ આ સમયે હું સરકારને અને ફૂડ સેફ્ટી વિભાગને ખાસ એક કહેવા માંગીશ કે ભાઈ એનાલોગ પનીરની મંજૂરી જો આપણે આપીએ જ નહીં તો આ પ્રશ્ન જ નહીં આવે. એટલે જો કાયદામાં અને અથવા આની કંઈક રીતે ચેન્જ કરી શકાતું હોય જોગવાઈ, તો એનાલોગ પનીર બનાવવાની જ પરમિશન ન આપવામાં આવે તો રિયલ પનીર ને એનાલોગ પનીરના ઉપર આપણે આવી ચર્ચા કરવાનો કોઈ ચાન્સ જ નહીં રહે. બિલકુલ. મનીષભાઈને કંઈક વાત મૂકવી છે. મનીષભાઈ, આપની વાત મૂકશો. મને ડૉક્ટર સાહિલે સરસ કીધું ને, લેબના ભાઈએ પણ, અતુલભાઈએ પણ સારી વાત કરી. મૂળભૂત રીતે આપણે સંદેશમાં 1 કલાક જેટલો આપણો પ્રતિષ્ઠિત માધ્યમથી આપણે વાત કરી રહ્યા છીએ. ગુજરાતના દરેક પરિવાર માટે આ ચિંતાનો વિષય છે, પણ ત્યારે એવા સમયે આપણે એવું ન કરી શકીએ કે આપણો કાયદાની ખાલી કાયદો બનાવવાથી નહીં થાય, કાયદાની અમલવારી કરાવી. આ તો કાયદો ઢીલો કરવામાં. બીજું, આપણે એક અમદાવાદ કોર્પોરેશનની વાત કરી, એમને મારે એટલું જ કહેવું છે કે નવરાત્રિની અંદર તમે ફાફડા જલેબી ખાધા હોય, મોટા પાયે ખાઈ ગયા ને એનો 3 મહિના પછી રિપોર્ટ આવે છે. હવે જેના ખવાઈ ગયા, પૂરું થઈ ગયું, લોકો કેટલા હેરાન થયા. હમણાં જ કોર્પોરેશનના આંકડા આવ્યા હતા, સૌથી વધુ ભેળસેળવાળા પદાર્થો ખાવાથી ગુજરાતની અંદર અનેક પ્રકારના રોગના ભોગ લોકો બની રહ્યા છે. તો આપણે સૌ સામૂહિક પ્રયત્ન કરીએ, અને સરકારને ઈચ્છા શક્તિ સરકારે કરવી પડે, સરકારે કાયદાનો અમલ કરવો પડે. સરકાર ઈચ્છે તો કોઈ પણ માણસ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકે એને સરકાર પકડી શકે છે. તો પનીરની આખી ફેક્ટરી, યુરિયામાંથી બનતા દૂધ, કેમિકલમાંથી ગેરકાયદેસર રીતે બનતા તમામ પ્રકારના ખાદ્ય પદાર્થો પર શું સરકાર ઈચ્છે તો ન થઈ શકે? મારો આટલો જ સવાલ એટલા માટે છે કે સરકાર જો કોઈ પણ પ્રકારના લોકોને ગમે ત્યાંથી પકડી શકે, ગમે ત્યાંથી ઝડપી શકે, એમની સામેની વાત થતી હોય, એમના પક્ષના હોય કે બીજા પક્ષના હોય કે બીજા આંદોલનકારીઓ હોય, એમની પોસ્ટ ઉપર નજર રાખી શકે છે. તો ગુજરાતના નાગરિકોના જીવન સાથે ચેડા કરનારા તત્વોની આખી ફેક્ટરીઓ ધમધમે છે, એની ઉપર સરકાર જો ઈચ્છા શક્તિ રાખે તો મને એમ લાગે છે કે ખાલી આખા રાજ્યના 5 ખૂણા ઉપર, જુદા જુદા ઝોનમાં 5 ખૂણા ઉપર 5 દાખલારૂપ સજા થાય તો મને એમ લાગે છે કે ગુજરાતમાં ભેળસેળને આપણે અટકાવી શકીશું અને માનવ જિંદગીને સ્વસ્થ રાખી શકીશું. બિલકુલ. કમલેશભાઈ, આ વાતથી સહમત એટલા માટે થવું પડશે કારણ કે અત્યાર સુધી એવી દાખલારૂપ કાર્યવાહી ગુજરાતમાં નથી કરવામાં આવતી જેને લઈ અને જે ભેળસેળિયાઓ છે એ લગામ તેમના પર કસવામાં આવે કે પછી એમનામાં કોઈ ફફડાટ જાગે કે ભાઈ હું આવું કામ કરીશ તો આવનારી પેઢીઓ પણ યાદ રાખશે. એવો એકેય દાખલો હજુ સુધી સામે નથી આવ્યો. નહીં, ચોક્કસ આરોગ્ય મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને
એક આખી સંકલન કરીને સમિતિ, જેમ સાહિલભાઈએ કીધું હોય, કંઈ સૂચનો આપ્યું કે આ પનીર આપણે વેચવાનું બંધ કરવું જોઈએ, તો આના ઉપર પ્રતિબંધ મૂકી દેવું જોઈએ. બીજા રાજ્યો અથવા બીજા દેશોની અંદર ક્યાંક પ્રતિબંધ હશે જ. તો એ બધા જે સૂચનો છે એ લઈને અમે લોકોએ ગંભીરતાપૂર્વક, અમને 3 દિવસ પહેલાં જ જ્યારે આ વિષય આવ્યો અને એ ચર્ચા બની, ત્યારબાદ ગંભીરતાપૂર્વક વિચાર્યું છે અને ચોક્કસ ભાજપ કે કોંગ્રેસ કે કોઈ પણ વ્યક્તિના જે પણ સુઝાવો હોય અથવા તો ક્યાંક ને ક્યાંક ઈચ્છા શક્તિ અમારી જે છે એને સમર્થનમાં હોય, એ લોકોના સૂચનો લઈને અમે આગળ વધવા તૈયાર છીએ. ડોક્ટરોની ટીમ પણ માત્ર 10 વર્ષથી સતત ભેળસેળવાળા ખાદ્ય પદાર્થો માત્ર ભેળસેળ માત્ર પનીરમાં નહીં, બીજા વસ્તુઓની અંદર કોઈ ભેળસેળ કરવાવાળા છે. મસાલા સાથે ભેળસેળ, વરિયાળીમાં ભેળસેળ, દૂધમાં ભેળસેળ, ઈચ્છા શક્તિ ના હોય તો પકડે કેવી રીતે? ઠેર ઠેર ભેળસેળ, ભેળસેળ ને ભ્રષ્ટાચાર અને ભાજપ, ભેળસેળ ભ્રષ્ટાચાર ને ભાજપ તમે સાથે ચાલે. આ તો કઈ પ્રકારનું ગુજરાત છે ભાઈ? આપણે આવું ગુજરાત બનાવી જેમાં ગુજરાતીઓના ભવિષ્ય સાથે રમત રમાય, એની જિંદગી સાથે રમત રમાય. કામ કરવું. અરે ભાઈ આવું ન હોય. આપણે વાત કરીએ, સૂચન લીધા, અરે ભાઈ મંત્રી બદલાના, પણ ગુજરાતના નાગરિકોનું જિંદગી ક્યારે બચાવીશું? મંત્રી તો બદલાય, સંત્રી આવી જાય, એટલે માત્ર કાગળ પર વાતો ન રહેવી જોઈએ અને કાયદામાં રૂપાંતરિત થાય અને ત્યારબાદ એનું પાલન પણ એટલી જ ચોકસાઈથી કરવામાં આવે તેવું મનીષભાઈનું કહેવું છે. કમલેશભાઈ, ખેર આપણે આગળ પણ વધીશું. જી મનીષભાઈ, તમારી પાસે ફરી આવીશું. ત્યારે ઝલકબેન, તમારી પાસેથી મારે એ જાણવું છે કે યુવા વર્ગ જે પોતાના સ્વાસ્થ્યને લઈ અને ખૂબ અત્યારે સજાગ બની ચૂક્યું છે, એ મસલ્સ ડેવલપ કરે છે, એ પોતાના સ્વાસ્થ્યને નિરોગી રાખવા માટે અથાગ પ્રયાસો કરે છે, અથાગ મહેનત કરે છે, સવારમાં વહેલા જાગે છે અને બધી જે પ્રક્રિયામાંથી પસાર થાય છે. હવે એ લોકોને ખબર પડે છે કે ભાઈ મેં તો નકલી પનીર આરોગ્ય રહ્યા છીએ અમે. હવે એ મસલ્સ બનાવતા જે વ્યક્તિઓ છે એના સ્વાસ્થ્ય પર કઈ રીતે નુકસાન કરે છે? સો ફર્સ્ટ ઓફ ઓલ, જો જ્યારે પણ કોઈ નકલી ધારો કે દૂધની આઇટમ્સ છે અથવા તો પનીર છે, અત્યારે આપણે ખીરાની હમણાં જે આપણે સ્ટોરી જોઈ, એમાંથી કોઈ પણ એવી નકલી આઇટમ જ્યારે આપણા બોડીની અંદર જાય છે ત્યારે એનો ફર્સ્ટ સાઇન એ હોય છે કે આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમમાં પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. આપણું એની અંદર પાચન શક્તિ, જેમ કીધું બ્લોટિંગ છે, નોશિયા થવું છે, વીકનેસ આવવી, તાવ આવવો, જેમ કે કોઈ પણ ઇન્ફેક્શન ડેવલપ થશે ત્યારે ફર્સ્ટ સાઇન છે કે ફીવર આવવો. તો આ બધી જ બીમારીઓ ત્યારે આપણને એકસાથે થવાનું ધીરે ધીરે નાના નાના લક્ષણો જણાય છે. ફર્સ્ટ ઓફ ઓલ, જો આવું ક્યારે પણ થાય છે ત્યારે ફર્સ્ટ આપણે એ જ વસ્તુ કરવી જોઈએ કે આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમને એકદમ પહેલાં તો સ્લો ડાઉન કરી દેવું જોઈએ. હાઇડ્રેશન પર પૂરું ધ્યાન આપવું જોઈએ. પાણીનું પ્રમાણ જેટલું શરીરની અંદર મેન્ટેન રહેશે એટલું જ આપણને ફૂડ પોઈઝનિંગની સામે છે ને પ્રોટેક્શન મળી શકશે. યંગસ્ટર્સમાં સૌથી મોટું એ હોય છે કે ભાઈ નવી નવી વસ્તુઓ ટ્રાય કરવાનો એ લોકોની અંદર એક સ્પાર્ક હોય છે કે આજે જેટલી બી નવી આઇટમ્સ માર્કેટમાં આવે છે એમને પહેલાં પોતે ટ્રાય કરવી હોય છે. તો એના માટે એક જ સજેશન કહી શકાય કે કોઈ પણ વસ્તુનું છે ને કોઈ યારે ઓવર ઇટિંગ ના કરવું જોઈએ, કોઈ ઓવર કન્ઝમ્પશન ન થવું જોઈએ. અને જ્યારે બી બહારથી કોઈ પણ આઈટમ આપણે રેડીમેડ ફૂડ લઈએ છીએ તો ફર્સ્ટ ઓફ ઓલ, બિકોઝ આપણે જ્યારે તમે બહાર લેવા જશો ને ત્યાં ઓલરેડી પ્રિઝર્વેટિવ હશે, ફ્રીઝની અંદર જ હશે, તો તમે એને ઘરમાં લાવો છો તો ડાયરેક્ટ એને ફ્રીઝની અંદર જ રાખો. જેટલું રૂમ ટેમ્પરેચરની અંદર કોઈ પણ ફર્મેન્ટેડ પ્રોડક્ટ રહેતી હોય છે એ પોઈઝનસ બનવાના ચાન્સીસ બહુ જ વધારે થઈ જતા હોય છે. તો જ્યારે બી ડેરી પ્રોડક્ટ્સ છે પર્ટિક્યુલરલી, જો એ તમે ફ્રીઝની અંદરથી જ, જો જ્યારે બી કોઈ શોપમાં જાઓ છો ને ફ્રીઝરની અંદર જ હોય છો, તો મેક શ્યોર કે તમે ઘરે આવીને પણ એને એ જ કુલ એન્વાયરમેન્ટની અંદર રાખો કે જેથી પોઈઝનસ થવાના ચાન્સીસ ઘટી જાય. ઓવર કન્ઝમ્પશન ક્યારે પણ એક સાથે ના કરવું જોઈએ. અમુક વાર કેવું છે કે પાણી ખરાબ હોય, પ્રોડક્ટ સારી છે, પણ પાણી અથવા તો બીજા કોઈ આપણા બોડીની અંદર ઓલરેડી કોઈ બીમારી ચાલી રહી છે, કોઈ આપણી ઇમ્યુનિટી ઓછી છે અથવા તો કોઈ રિસન્ટ એન્ટીબાયોટિક્સની અંદર જઈ રહ્યા છે, તો આ વસ્તુ છે ને એને બહુ જ સિવિયર બનાવે છે. તો ઓવર કન્ઝમ્પશનની જગ્યાએ એને મિનિમલ અમાઉન્ટમાં લેવું જોઈએ. એટ ધ સેમ ટાઈમ ચોખ્ખાઈ રાખવી જોઈએ. જ્યારે બી તમે આ ફર્મેન્ટેડ વસ્તુનું કોઈ પણ વાનગી બનાવશો ને ત્યારે મેક શ્યોર કે તમે જે બી વાસણ છે, પ્રોડક્ટ છે અથવા તો તમારા હેન્ડ્સ છે, સેનિટાઈઝર પ્રોપર તમે જેટલું ક્લીનલીનેસ રાખશો એટલે એના ઇન્ફેક્શન ઓછા થઈ શકશે. ઝલકબેન, સમયનો અભાવ છે એટલે તમને રોકવા માંગીશ. કમલેશભાઈ, ઝલકબેન, મનીષભાઈ અને અતુલભાઈ સાથે જ સાહિલભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.